મનીષા મેડમ, એક ઘણીવાર આપણા આજુબાજુના છોકરાઓ ઘણીવાર કંપનીમાં, દુકાનમાં, ઓફિસમાં ઘણીવાર ઇન્ટરવ્યૂ માટે જતા હોય છે અને એમ્પ્લોયર એમને ઘણીવાર એવું કહેતા હોય છે કે ભાઈ તમે એક કામ કરો, હમણાં અઠવાડિયું આવો, 15 દાડા આવો, પછી તમારા પગારનું જોઈએ. તો આવા કેસમાં આવા છોકરાઓને તમે કોર્સ શીખ્યા પછી જાય છે છતાંય આવા પ્રશ્નો આવે તો શું વિદ્યાર્થીઓ શું ક્લિયરિટી કરી લેવી જોઈએ? હા, આ મેઇન ટોપિક છે ને ઇન્ટરવ્યુના રિલેટેડ રહે છે. ઘણી વખત આપણે બધા ઇન્ટરવ્યુ આલવા જઈએ ને તો એક તો ડર હોય કે હું ત્યાં જઈશ તો શું બોલશે, એ લોકો શું પૂછશે. તો જેમ આપણને જોબની જરૂર છે ને એમ સામેવાળા બી સ્ટાફની જરૂર છે એમના કામ માટે. તો ત્યાં જઈએ છીએ તો એ લોકો આપણને પ્રશ્ન પૂછે તો એમાં આપણને એજ્યુકેશન એના વિશે આપણે બધું બોલ દેતા હોઈએ છીએ કે મને આ સ્કિલ ફાવે છે, આ સ્કિલ ફાવે છે. પણ મેઇન પ્રોબ્લેમ એ રહેતો હોય છે કે આપણે સામેવાળાના ત્યાં શું કામ કરવાનું છે ને એ આપણે બરાબર સમજ્યા નહીં હોતા. એટલે એમને કંઈ પ્રશ્ન આપણે પૂછતા નહીં હોતા, એના કારણે આપણને જોબ રોલ શું હોય છે ને શું નહીં હોતો એ ખ્યાલ જ નહીં આવતો. એટલે એ લોકો એવું કહે છે કે તમે અઠવાડિયું 10 દિવસ આવો અને ભરો ને સમજો પછી આગળ વધશું આપણે. તો આ કેસમાં વિદ્યાર્થીએ ધ્યાન રાખવાનું કે જે જગ્યાએ ઇન્ટરવ્યૂ માટે જાય છે ને ત્યાં જોબ ડિસ્ક્રિપ્શન, જોબ શાના રિલેટેડ છે, ત્યાં શું કામ કરવાનું છે, શું મને એ બધું ફાવે છે, તો ત્યાં આગળ આપણે કોન્ફિડન્સથી બોલી દેવાનું કે સર તમે બે દિવસમાં હું આ બધું સમજી લઈશ, તમે મને મતલબ તમારી સેલરીનું પેકેજ શું છે અને એ પ્રમાણે વાત કરી શકાય. તો આ મેઇન વસ્તુ છે, જોબ ડિસ્ક્રિપ્શન આ વ્યવસ્થિત ખબર હોવી જોઈએ અને કંપની શું કામ કરે છે અને કંપની કયા રિલેટેડ છે ને એ બી ખાસ ધ્યાન રાખવાનું. એ જોબ ડિસ્ક્રિપ્શનમાં આવી જતું હોય. બરાબર. થેન્ક યુ મેડમ. જો આ વિડીયો તમે આખો જોઈ લીધો હોય ને એકવાર, અને જો તમે ઇન્ટરવ્યૂ આપ્યું હોય અથવા આપવાનો હોય તો આ વિડીયો મારે બીજું કંઈ કહેવાની જરૂર નથી, એકવાર ફરીથી સાંભળી લેજો, તમને જરૂર કામ આવશે. મળીએ છીએ આપણે બીજા વિડીયોમાં બીજા ટોપિક સાથે. થેન્ક યુ.